તમામ મિત્રોને નમસ્કાર. તમારા બધાનું ભાવભીનું સ્વાગત, અભિવાદન. મિત્રો, જિંદગી જો જીવંતતાથી જીવવી હોય તો અમુક પ્રકારની ટેવ આપણે પાડવી પડે. વ્યક્તિમાં જો આ પ્રકારની ટેવ હોય તો એનો બેનમૂન ફાયદો એને મળે. જેમ કે નવા મિત્રો બનાવવા, મૈત્રી કેળવવી, કુદરત સાથે ગોષ્ઠી માંડવી, ભ્રમણ કરવું, ઉપરાંત સારા પુસ્તકોનું વાંચન કરવું. તમે જે પણ વ્યવસાયમાં હો, જે પણ પ્રવૃત્તિ કરતા હો, તો નિષ્ઠાથી, દિલથી એ પ્રવૃત્તિ કરવી, એમાં પોતાનું 100% આપવાનો પ્રયત્ન કરવો. આ પ્રકારની સ્થિતિ નિર્મિત કરી શકીએ તો એનો આપણને ફાયદો એ મળે કે જિંદગી જીવંતતાથી જીવવામાં ફાયદો મળે, ઉપરાંત આપણે અદ્ભુત કંઈક આપણું પ્રદાન આપી શકવામાં પણ સમર્થ નીવડીએ. વ્યવસાય કોઈ પણ હોય, પ્રવૃત્તિ કોઈ પણ હોય, ઉંમરનો તકાજો મુકામ કોઈ પણ હોઈ શકે. આજે આપણે એવા વ્યક્તિને મળવાનું છે કે જેમાં સમન્વય છે આ તમામ બાબતોનો. ચોક્કસપણે આપણને બધાને તેઓ શ્રીને મળવું આપણને ગમવાનું જ છે, તમને બધાને ગમશે. મિત્રો, તો હું જે વાત કરી રહ્યો છું એ છે શ્રી કેતન જોશી. સૌપ્રથમ આપણે દૂરદર્શન વતી તેઓ શ્રીનું સ્વાગત કરીએ. સર, નમસ્કાર. નમસ્કાર સાહેબ. હવે કેતનભાઈ, સૌથી પ્રથમ તો મિત્રોને પરિચય આપવાનો છે, તો આપ થોડો આપનો પરિચય આપો. કેતન કુમાર પ્રવીણચંદ્ર જોશી. અત્યારે હું શ્રીમતી SS અજમેરા કન્યા વિદ્યાલયમાં અંગ્રેજી વિષયના શિક્ષક તરીકે નોકરી કરી રહ્યો છું. વિદ્યાર્થીઓ સાથે અભ્યાસ અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ સાથે વિદ્યાર્થીઓનું વ્યક્તિત્વ વિકાસ કઈ રીતે થઈ શકે, આજના આ યુગમાં ઝાંસી કી રાણી, શિવાજી, મહારાણા પ્રતાપ જો આપણે ફરી પાછા ભારતને જોતા હશે તો જે રાષ્ટ્રનું શિક્ષણ ઉત્તમ હશે, શિક્ષણ સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ ઉત્તમ હશે, એનામાં સંસ્કાર સાથે મૂલ્યોનું સિંચન થયેલું હશે, તો કદાચ ફરી પાછી આપણને આ પેઢી આપણા ભારત રાષ્ટ્રમાં જોવા મળશે. એની સંપૂર્ણ ખાતરી સાથે સરસ રીતે આ શિક્ષણની સેવાની કાર્ય, આ પ્રવૃત્તિઓ ઉપરાંત વાંચન અને લેખનમાં ખાસ મારા આ રસના વિષયો એ કરી રહ્યા છીએ. ઉપરાંત બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ જેમ કે યુવક મહોત્સવ છે કે એની સિવાય એ લોકો છે એ રમતગમતથી માંડી અને અન્ય પ્રવૃત્તિઓમાં કઈ રીતે આગળ વધે જેથી એનું શારીરિક અને માનસિક વિકાસ થઈ શકે. આ બધી વસ્તુઓ કરવાનો મને થોડો વધુ શોખ. ઉપરાંત પ્રકૃતિમાં જઈ અને બાળકો સાથે પણ પ્રકૃતિમાં પરિભ્રમણ કરવાનું છે અને ઉપરાંત પ્રકૃતિમાં રિસોર્સ પર્સન તરીકે પણ જવાનું મને ગમે છે. એટલે વાંચન, લેખન, પ્રકૃતિ આ બધી જ પ્રવૃત્તિઓ સાથે આગળ વધવું એ મને ખૂબ જ ગમે છે. હવે આપણે થોડી વાત મિત્રો સમક્ષ એ મૂકવી છે. તમે આજે સરસ અભ્યાસક્રમ કરાવી રહ્યા છો, વિદ્યાર્થીઓને ભણાવો છો અને ભાષા એ તમારા રસનો વિષય છે. તમે વાંચન લેખન કરો છો. આ બધી જ વાત છે મિત્રોને ચોક્કસપણે ગમવાની છે. એ વિષયક આપણે થોડી વિશેષ છણાવટ પણ આગળ કરીશું. પણ સૌપ્રથમ કેતનભાઈ, મિત્રોને એ જાણવું ગમશે કે તમારી જે અભ્યાસ યાત્રા છે, તમે બાળપણમાં જે પ્રાથમિક શાળામાં ભણ્યા, પછી તમે હાઈસ્કૂલમાં ગયા, પછી તમે કોલેજમાં ગયા, તો એ જે આખો જે ઘટનાક્રમ હતો એનાથી આપણે મિત્રોને અવગત કરીએ, કારણ કે એ પણ તેઓને ખૂબ ઉપયોગી સાબિત થાય એવી એમાં શક્યતા ચોક્કસપણે રહેલી છે. બાળપણમાં આમ તો કહો તો સરકારી શાળામાં મેં અભ્યાસ શરૂ કર્યો. સાવરકુંડલા મારું નેટિવ અને ત્યાં જ રહી અને પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો. અને પ્રાથમિક શાળા સરકારી હોવાથી ઘણા બધા એ બધા લાભો જે સરકારી શિક્ષકો કે સરકારશ્રીના હતા એ સરસ રીતે મળતા રહ્યા. પ્રાથમિક શાળાના શિક્ષણથી ફાયદો એ બધો થયો કે અન્ય પ્રવૃત્તિઓમાં જે સરકાર દ્વારા કેટલી બધી અત્યારે પણ તમે જાણો છો કે રમતગમતથી માંડીને યુવક મહોત્સવ સુધીની જે સરકાર દ્વારા અલગ અલગ પ્રવૃત્તિઓ આપવા વિદ્યાર્થીઓના વિકાસ માટે આપવામાં આવે છે, તો એ જે છે એ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનો મોકો મળ્યો. ઉપરાંત ગુજરાતી માધ્યમ અત્યારે ઘણીવાર એક કદાચ ઘેલું એવું લાગ્યું છે કે અંગ્રેજી ભાષા, મારી ભાષા, પોતે હું અંગ્રેજી વિષયનો શિક્ષક છું, અંગ્રેજી ભણાવું છું, અંગ્રેજી વિદ્યાર્થીઓ કેમ સરસ રીતે બોલી શકે, એનો વ્યવહાર કઈ સરસ રીતે કરી શકે. આખરે તો અંગ્રેજીમાં પણ એને વ્યવહાર આગળ જતા કરવાનો છે, પણ માત્ર ને માત્ર અંગ્રેજી જ અને અંગ્રેજી માધ્યમ બરાબર છે એના દ્વારા જ જો શિક્ષણ થઈ શકે એવું જો એક આજનો સમાજ જે છે એ વિચારી રહ્યો હોય તો એમાં હું થોડો જુદો દિશા નિર્દેશ કરવા માગું છું. મારી પાસે કેટલા બધા એવા વિદ્યાર્થીઓ છે, કેટલા બધા એવા સાહિત્યકાર મિત્રો છે, સર્જક મિત્રો છે, ચિત્રકારો છે, પ્રોફેસર મિત્રો છે, ડૉક્ટર્સ છે, એન્જિનિયર્સ છે,
જે મારી સાથે ભણતા હતા, સરકારી શાળામાં ભણતા હતા, ગુજરાતી માધ્યમમાં ભણતા હતા, પણ ગુજરાતી માધ્યમ જે આપણી ભાષા, એ ભાષાની અંદર એ શિક્ષણ લઈને આગળ વધ્યા અને ખૂબ સરસ રીતે આગળ વધ્યા. અને એટલું જ નહીં, એ પોતાના ક્ષેત્રથી પર થઈને બીજા ક્ષેત્રમાં એક ડૉક્ટર હોય તો એ સારા કવિ પણ હોય, એક ચિત્રકાર હોય તો એ સારા સિંગર પણ હોય. તો આ ગુજરાતી ભાષા અને ગુજરાતી માધ્યમમાં મને એવું લાગે છે કે ભણવાના ફાયદા ગણાવી શકાય. એટલે ઘણીવાર એક આમ આંધળું અનુકરણ છે એવું વિચારીને આપણે કોઈ ભાષા, દરેક ભાષા આપણી પ્રિય હોય છે અને શિક્ષક માટે તો દરેક ભાષા છે એની પોતાની એ ગમતીલી હોય છે. એ ભાષા હોય કે શાસ્ત્ર હોય, ગણિત હોય કે વિજ્ઞાન હોય, એ દરેક વસ્તુ વિદ્યાર્થીઓને કેમ રસ પડે. પણ કહેવાનો તાત્પર્ય એ છે કે જો ગુજરાતી માધ્યમમાં, હું જે પ્રાથમિક શાળામાં સાવરકુંડલામાં ભણ્યો છું, એ માધ્યમમાં અને સરકારી પ્રાથમિક શાળામાં ભણીને પણ સંતોષકારક રીતે અને ખૂબ સરસ રીતે આગળ વધી શકાય છે. તો આજનો જે સમાજ છે, આપણા વાલીઓ છે, એને એક વિનમ્ર સંદેશ દેવાનું એવું મન થાય કે એક દેખાદેખીનો ભાગ બની અને કોઈ પણ જગ્યાએ આપણે છે એ બાળકને છે એ ઘેટાના ટોળાની અંદર આપણે સામેલ કરી દઈએ છીએ અને પછી બાળક છે એ ડિપ્રેશનનો ભોગ બનતું હોય છે. તો એના કરતાં જો બાળક ખીલે એવું તમને લાગે, જો બાળક ખુલે એવું તમને લાગે, જો બાળક એના ક્ષેત્રમાં આગળ વધે અને એની રીતે ભણે એવું જો તમને ગમતું હોય તો એ ગુજરાતી ભાષામાં સરસ રીતે થઈ શકે, સરકારી શાળામાં પણ સરસ રીતે થઈ શકે. અને આ રીતે હાઈસ્કૂલ પણ મેં ત્યાં સાવરકુંડલાની કે હાઈસ્કૂલ છે ત્યાં મેં અભ્યાસ કર્યો. ત્યાં અનેક પ્રવૃત્તિઓ, યોગ મહોત્સવમાં ભાગ લેવાનો શરૂ કર્યો, સુગમ ગીત ગાવાનું ત્યાં શરૂ કર્યું, નિબંધ સ્પર્ધા લખવાનું શરૂ કર્યું. આ બધા વિષયો ધીમે ધીમે શરૂ થતા ગયા. લાઇબ્રેરી, પુસ્તકાલય સરસ મજાને સરકારી શાળાઓમાં હોય છે. સરકારની ઘણી બધી ગ્રાન્ટમાંથી એ બધી પુસ્તકો પ્રાપ્ત થતા હોય છે. ત્યાં વાંચવાનો સરસ મજાનો મોકો મળે છે, એના તાસ હોય છે. આમ કરતાં એ જ રીતે કોલેજ, ચાણક્ય કોલેજમાં મને જવાનો મોકો મળ્યો અને મુખ્ય વિષય અંગ્રેજી સાથે મેં નક્કી કર્યું કે ગુજરાતી મારી માતૃભાષા છે. આપણી મા આપણને વાલી જ હોય છે, તો માતૃભાષા તો છે જ આપણી સાથે, એ અમારા સાહિત્યમાં હશે, એ મારા વાંચનમાં, લેખનમાં બધી જ હશે. પણ અંગ્રેજી ભાષાનો મને શોખ છે, અંગ્રેજી સાહિત્યનું મારે ચયન કરવું છે, ચમન કરવું છે, તો એ મારે છે એમાં થોડું આગળ વધવું મારે છે એવું મને લાગ્યું. એટલે એ રીતે આગળ વધ્યું. સાહેબ, મને ફાયદો એ બધો થયો કે કોલેજ કક્ષાએ જે એનસીસી હતું તો મને એમ થયું ચાલો એનસીસીમાં પણ હું ભાગ લઉં, એક શરીર ખડતલ થાય, બરાબર છે. આગળ જતાં આપણને છે એ આ સૈન્ય કામગીરી શું છે, સૈનિકો શું છે, દેશની રક્ષા કઈ રીતે થતી હશે. તો એના 2 કેમ્પ કર્યા. એના જે કેમ્પમાં કઈ રીતે તમને ટ્રેનિંગ આપવામાં આવે છે એ સરસ રીતે સખત ટ્રેનિંગનો પણ ભાગ બનવાનું થયું. એ જ રીતે ત્યારે ભણતા ક્વિઝ કોમ્પિટિશનમાં દૂરદર્શન ગમ્મત ગુલાબ રાકેશભાઈ દ્વારા નિર્મિત હતું, તો ત્યાં પણ ભાગ લેવાનો મોકો મળ્યો. એ જ રીતે વક્તૃત્વ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધામાં પણ ભાગ લીધો. અને એ બધામાં ભાગ લેવા માટે થોડું એમ થયું કે હવે વાંચનની જરૂર પડશે, કારણ કે આપણે તો જે લખી રહ્યા છીએ, બોલી રહ્યા છીએ, એ બધા કરતાં જુદું પડવાનું છે. તો બધા કરતાં જુદું પડવા માટે આપણા વિચારો અલગ હોવા એ જરૂરી છે. અને વિચારો અલગ ક્યારે પડે? જો આપણી પાસે પુસ્તકો હશે ત્યારે. તો અમારે સરસ મજાની ચાણક્ય કોલેજમાં લાઇબ્રેરીમાં બધા જ મેગેઝિન આવે, એમાં શબ્દસૃષ્ટિ પણ આવે, એમાં કવિતા પણ આવે, એમાં અખંડ આનંદ પણ આવે, એમાં કવિલોક પણ આવે. જેવા મેગેઝિન આવે એટલે અમે વાંચીએ, એને અનુસરીએ, એમાં જોઈએ એના છંદ કઈ રીતે હોય, ગીતના લય કઈ રીતે થાય. અને એ રીતે કરતાં છે એ બધી પ્રવૃત્તિઓ કરતાં યુનિવર્સિટી સેકન્ડ મને ફર્સ્ટ યરમાં આવ્યો, સેકન્ડ યરમાં પણ એ જ રીતે કોલેજ ફર્સ્ટ આવ્યો, અને થર્ડ યરમાં એનસીસીથી માંડી અને સાહિત્ય, લેખન, વાંચન, વક્તૃત્વ અને આ બધી જ પ્રવૃત્તિઓ કરતાં જેને એમ કહી શકાય કે સર્વાંગી વિકાસ એ જે આપણો થયો. એટલે મારા બધા જ પ્રાધ્યાપકો, મને ફાયદો સાહેબ એ વસ્તુનો થયો કે મારા અંગ્રેજી ડિપાર્ટમેન્ટ ખૂબ જ સદ્ધર હતું. મારા પિતાશ્રી ત્યારે સંસ્કૃત વિષયના પ્રાધ્યાપક ત્યાં હતા, એટલે એ છે એના અંડરમાં પણ મને તૈયાર થવાનો છે એ મોકો મળ્યો. અને ખૂબ જ તટસ્થતાપૂર્વક આ મને કોલેજની અંદર છે એ બધી સ્પર્ધાઓમાં ભાગ લઈ અને કંઈક ને કંઈક શીખવા મળ્યું એટલા માટે કે ઘણીવાર વક્તૃત્વ સ્પર્ધામાં એવું થાય કે બોલવા ઊભા થાય એ શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધા હોય અને ઘણીવાર બોલી ન શકાણું. અને ઘણીવાર આપણે એવું થયું, એ જ સમયે ઘરે જતાં મને એ વિચાર આવ્યો કે ના, એક સમયે હું એવું સરસ બોલીશ કે લોકો મને સાંભળશે. આ એની એક ફલશ્રુતિ. નિષ્ફળતા તો મળી, પણ નિષ્ફળતામાંથી એક વિચાર આવ્યો કે હું કંઈક એવું કરીશ, એવું બોલીશ. અને એ રીતે કરતાં છે કોલેજની અંદર સઘળી પ્રવૃત્તિઓ કરતાં આજે ઈશ્વરની કૃપાથી, મા બાપના આશીર્વાદ, વિદ્યાર્થીઓની શુભેચ્છાથી એવું કહી શકાય કે આપણે ક્યાંક કંઈક વાંચી શકીએ છીએ, પુસ્તકો લખી શકીએ છીએ, સર્જન કરી શકીએ છીએ. આ બધું જ હું શ્રેય મારા ગુરુજનોને, મારા પ્રોફેસર્સ, મારું પ્રાથમિક શિક્ષણ, મારું માધ્યમ ગુજરાતી,
આ બધાને આપતા મને ખૂબ જ ગૌરવ થાય છે. ખૂબ સરસ મજાની વાત કરી. એટલે જે તમે રસ રુચિ કેળવ્યા અને પછી તમે જે રીતે આગળ ધપ્યા, તમે સ્પર્ધાઓમાં ભાગ લીધો, તમે વાંચન લેખનનો શોખ કેળવ્યો અને તમે ફલશ્રુતિ રૂપે વ્યક્તિત્વ વિકાસ માટે જે પણ ભૂમિકા રચવાની જરૂરત પડે તો એ તમે ખૂબ સરસ રીતે એ રચી શક્યા, કરી શક્યા. એનો તમને ખૂબ ફાયદો મળ્યો. હવે દર્શક મિત્રોને એ પણ જાણવું ગમશે કે તમારી અભ્યાસ યાત્રામાં તમે જે અંગ્રેજી વિષય છે એ મુખ્ય વિષય તરીકે પસંદ કર્યો, તો એ જે તમારું BA તમે પૂર્ણ કર્યું, પછી તમે આગળ ભણ્યા ક્યાં સુધી એની પણ વાત કરો અને ત્યાર પછી આપણે તમારી કરિયર તરફ આપણે પ્રયાણ કરીએ. BA સરસ રીતે પૂર્ણ કર્યું અને પછી એમ થયું કે પપ્પા જેમ પ્રોફેસર છે અને વિદ્યાર્થીઓને આટલા સરસ માહોલમાં આ ભણાવી રહ્યા છે, મારા અંગ્રેજીના પ્રાધ્યાપકો ખૂબ સરસ રીતે ભણાવી રહ્યા છે, તો એક સ્વપ્ન 12મા ધોરણથી જ એક થોડું રોપાયું હતું કે પ્રોફેસર બનવું છે. એટલે માસ્ટર ડિગ્રી લેવા માટે ભાવનગર કલાનગરી છે ત્યાં ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટમાં અમને છે એડમિશન મળ્યું. ખૂબ સરસ રીતે પર્સન્ટેજ હતા એટલે એ એડમિશન મેળવવામાં પણ કોઈ જાતની પહેલી તકલીફો ન થઈ. ખૂબ સરસ રીતે MA છે એ પૂર્ણ કર્યું. અંગ્રેજીના સારા સારા પ્રાધ્યાપકો જેને આપણે વિઝિટિંગ લેક્ચરર, ગેસ્ટ લેક્ચરર તરીકે કહીએ છીએ, એ બધા ત્યાં આવતા. ખૂબ સરસ રીતે અંગ્રેજી સાહિત્ય શું છે, ગુજરાતી સાહિત્ય તો ભણવાનું શરૂ કર્યું હતું. સાહિત્ય તો એવડો મોટો દરિયો છે કે કોઈ વ્યક્તિ એમ ન કહી શકે કે મેં એનું પૂર્ણ આચમન કરી લીધું છે, પણ ગુજરાતી કર્યું હતું. પપ્પા સંસ્કૃત વિષય શીખવતા, કોલેજમાં મારે કમ્પલસરી સંસ્કૃત હતું, તો સંસ્કૃત વિષયમાં પણ કાલિદાસથી માંડી અને અનેક બીજા સાહિત્યકારો, નાટ્યકારો છે એ બધાને અભ્યાસ કરવાનો મોકો મળેલો. પણ હવે એમ થયું કે ચાલો અમેરિકન લિટરેચર શું છે, ઓનિલ છે એ શું કહેવા માગે છે, શેક્સપિયર છે એ શું કહેવા માગે છે, તો એ બધા સાહિત્યકારોની દ્રષ્ટિ કેવી છે, એ સાહિત્ય સર્જન કેવું છે. ગાંધીજી છે એને આપણને મહાત્મા ગાંધી તરીકે મળ્યા એની પાછળ છે એને એક પુસ્તક સરસ મજાનું વાંચ્યું હતું અને વિશ્વ સંસ્કૃતિ, વિશ્વના બીજા દેશો વિશે જાણકારી મળી. બરોબર છે. એટલે આપણે એને એમ થયું કે ના, મારે ભારત દેશને સ્વતંત્ર કરાવવો છે. આની પાછળ પણ વાંચન રહેલું છે. મહાત્મા ગાંધી છે એ આપણે આ રીતે પ્રાપ્ત થયા. અન ટુ ધ લાસ્ટ એને વાંચ્યું ટ્રેનમાં અને એટલે આ રીતે અંગ્રેજી સાહિત્યનું આચમન કરવાનો મોકો મળ્યો. અને એ સાહિત્યકારો, એનો સમાજ, એ લોકોએ કઈ કઈ પ્રકારની ક્રાંતિ કરી અને રેનેશા, નવજાગૃતિ કઈ રીતે આવી, સાહિત્ય કઈ રીતે ઉચ્ચતમ કક્ષા સુધી પહોંચી શકાય, ઉચ્ચતમ સાહિત્ય કોને કહી શકાય, આ બધી જ વસ્તુઓ છે એ માસ્ટર ડિગ્રીમાં ત્યાં પ્રાપ્ત થઈ. એટલે એ પણ એક અનોખો અનુભવ રહ્યો. ગુજરાતી સાહિત્ય, સંસ્કૃત સાહિત્ય અને પછી અંગ્રેજી સાહિત્ય અને સરસ ગેસ્ટ લેક્ચરર્સ, બધા પ્રોફેસર્સ, ટીચર્સ, આ બધાની વચ્ચે છે કાંઈક નવો અનુભવ. ત્યાર પછી સાહેબ મને એમ થયું કે હવે BEd પણ કરી નાખીએ, કારણ કે એક શિક્ષક બનવું હશે તો એની તાલીમ લેવી જરૂરી છે. કોઈ પણ વિના, પ્રેક્ટિસ વિના કે તાલીમ વિના છે કોઈ વસ્તુ છે એ પરફેક્શન તરફ ન જઈ શકે. એટલે એમ નક્કી કર્યું કે ભાઈ ના, ચાલો આપણે તાલીમ લેવા જઈએ. તો સૌરાષ્ટ્ર પ્રદેશને મૂકી અને સુરેન્દ્રનગર બાજુ જવાનું નક્કી કર્યું. નવી સંસ્કૃતિ, નવો આખો મલક, અને ત્યાં પણ છે એ સરસ રીતે સારા પર્સન્ટેજના કારણે ત્યાં આપણને છે એડમિશન મળી ગયું. BEd પણ સરસ એ MM શાહ કોલેજ ઓફ એજ્યુકેશન સુરેન્દ્રનગરમાં અમને બધા જ શિક્ષકો, બધા જ ગુરુજનો, સાહેબ આપણે એમ થાય, હું ભણ્યો ત્યાં સુધીમાં મને તો હજી મારા શિક્ષકો, મારા ગુરુજનો અને પ્રોફેસરોથી હું ઇમ્પ્રેસ છું. મને એમ થાય કે કેટલા બધી વિદ્વતા, કેટલું બધું ઊંડાણ, કેટલું બધું વાંચન. આપણને એમ થાય કે ઈ માઇલસ્ટોન સુધી પહોંચવા માટે તો હજી કેટલું બધું કરવાનું બાકી છે. અને બીજું એટલા જ સહજ અને સરળ. આ બધું કર્યા પછી પણ જો પગ તમે જમીન ઉપર રાખી શકતા હો, તમે તમારા વિદ્યાર્થીઓને ચાહી શકતા હો, તમારા વિદ્યાર્થીઓને તમે સરસ શિક્ષણ આપી શકતા હો, તમારા વિદ્યાર્થીઓને કાંઈ પણ જરૂર પડે તો તમે એના ઘરે બોલાવી શકતા હો, તમારા જ પહેલામાં તમે પોતાના પુસ્તકાલયની અંદર તમારા ખાતામાંથી વિદ્યાર્થીને 5 પુસ્તકો વાંચવા આપી શકતા હો. આ બધી જ વસ્તુઓ છે આપણને આ શિક્ષકો, આ ગુરુજનો પાસેથી શીખવા મળે. અને BEd તો એક કહીએ કે વિશાળ દરિયો છે. શિક્ષક બનવા માટે થઈને તમારે કઈ રીતે, કેટલા બધા જગ્યામાંથી અને કેટલા બધા વર્ગોમાંથી, અલગ અલગ શાળાઓમાંથી, વિવિધ અનુભવમાંથી પસાર થવાનું હોય છે. કોઈ અલગ અલગ શાળાઓમાં જવાનું હોય છે, અલગ અલગ ગામમાં જવાનું હોય છે, ત્યાં રહેવાનું હોય છે 8-10 દિવસ. તો આ બધી વસ્તુ જે ખૂબ જરૂરી છે. તમે જ્યાં સુધી પૂરેપૂરી રીતે ઘડાવ નહીં, શિક્ષક તરીકે વર્ગખંડના જાઓ નહીં, વર્ગખંડના માહોલને સમજો નહીં, ત્યાં સુધી તમે છે એ પરિપક્વ બની શકતા નથી. એટલે MAમાં પણ એ સરસ રીતે અનુભવ થયો. એ જ રીતે BEdમાં પણ ખૂબ સરસ રીતે એ અનુભવ થયો. ઘણું બધું શિક્ષક તરીકેનું ઘડતર થયું. પ્રથમ પગથિયું ભરવાનું હજી વાર હતી એ પહેલાં જ પ્રાર્થના ખંડની અંદર ઘણીવાર બોલવાનો મોકો મળે, પ્રાર્થના ખંડની અંદર સરસ પ્રાર્થનાઓ કે ગીતો ગાવાનો મોકો મળે. વિદ્યાર્થીઓ અલગ અલગ શાળાઓમાં જઈને ખૂબ નાની ઉંમરે વિદ્યાર્થીઓ વચ્ચે જઈ નવા નવા અનુભવો પ્રાપ્ત કરવાનો મોકો મળે. તો BEd જે છે એ સરસ રીતે એક કહેવાય કે અનુભવોનું પોટલું ભરી
અને હજુ સુધી એમાંથી આપણને એમ થાય કે ઘણું બધું પ્રાપ્ત થયા જ કરે છે એ ગુરુજનોને હજુ પણ યાદ કરીએ તો હજી પણ આપણે પ્રેરણા મળે જ રાખે છે. એવો અદ્ભુત અનુભવ આ શિક્ષણમાં MA અને BEdમાં મને સાહેબ પ્રાપ્ત થયું. ખૂબ સરસ વાત કરી. એટલે અંગ્રેજી ભાષા, ગુજરાતી, સંસ્કૃત આ ત્રણેય ભાષા છે એનું ખેડાણ કરવાની તમે શરૂઆત કરી, પછી તમે MA કર્યું, BEd કર્યું, એટલે તમારા માટે એક સરસ ભૂમિકા રચાઈ ગઈ કે તમે શિક્ષણ કર્મ કરવા માટે જે પણ રિક્વાયરમેન્ટ, જે જરૂરત છે, જે તમારું ક્વોલિફિકેશન, જે યોગ્યતા છે, શૈક્ષણિક લાયકાતની જે જરૂરત હોય છે એ તમે સરસ રીતે પરિપૂર્ણ કરી. એટલે હવે કેતનભાઈ, આપણે મિત્રોને એ પણ વાત કરીએ કે તમે આ શોખની સાથે સાથે જ્યારે આર્થિક ઉપાર્જન કરવાની બાબત હોય એ ખૂબ મહત્ત્વની હોય દરેક વ્યક્તિના જીવનમાં, અને વિદ્યાર્થી કાળમાં જે પણ આપણે ખેડાણ કર્યું હોય, જે પણ સંપ્રાપ્તિ કરી હોય એનો પછી આપણને ફાયદો મળતો હોય અને પછી આપણે ચોક્કસ વ્યવસાયમાં, ચોક્કસ કારકિર્દી નિર્મિત કરવામાં આપણે આગળ જતાં સફળ પણ થતા હોઈએ. તો પછી તમે શિક્ષણ કર્મ કરવાની શરૂઆત કરી, તો એ કેવી રીતે થઈ, તમે અત્યારે છો એ મુકામ પર કેવી રીતે પહોંચ્યા, એ વાત પણ મિત્રોને જાણવી ગમશે. તો હવે આપ થોડી વાત એ પણ કરો. આમ તો ગણો કે મારે છેલ્લી 3-4 પેઢીથી મારા કુટુંબમાં આ શિક્ષણની સરસ મજાની પરંપરા એ ચાલી આવતી હતી. મારા દાદા પ્રભાશંકરભાઈ જોશી ખીજડીયામાં શિક્ષક, ઉત્તમ શિક્ષક અને આચાર્ય. ત્યારબાદ મારા પિતાશ્રી સંસ્કૃત વિષયના પ્રાધ્યાપક, કાણકિયા કોલેજમાં 32 વર્ષ સુધી ખૂબ સરસ રીતે એણે ત્યાં સેવા આપી, સરસ રીતે ભણાવ્યું. અને એ જ પરંપરા, જે વસ્તુને આપણે જોઈ છે કે ના, સમાજના બદલાવ માટે જો કોઈ કંઈ કરી શકે એમ હોય અને જેનું સચોટ અને સખત જેને કહી શકાય પ્રદાન હોય તો એ છે શિક્ષક. કારણ કે તમે જોશો કે કદાચ કોઈ ક્લાસ 1-2 અધિકારી નીકળશે તો કોઈ કદાચ એને પગે પડે કે ન પડે એવું ન બને, પણ શિક્ષક જો કોઈ બજારમાંથી નીકળશે અને એનો વિદ્યાર્થી એને સામે મળશે તો ચોક્કસ એ ઊભો રહેશે, એને નમશે, એને નમસ્કાર કહેશે, એને પગે લાગશે. તો આ એક શિક્ષકની ગરિમા છે અને આ શિક્ષકની ગરિમા માટે એક તપ કરવું પડે છે એવું મને મારા દાદાએ પણ કીધેલું અને મારા પિતાજીએ પણ મને એ વસ્તુ છે એ શીખવેલી કે આ વસ્તુ શિક્ષક બનવા માટે છે એ આમનામ થઈ શકાતું નથી. એની માટે મહેનત કરવી પડે છે, એની માટે તપ કરવું પડે છે, એની માટે છે એ તમારી જાતને કેળવવી પડે છે. એટલે એ રીતે નક્કી કર્યું કે ના, પ્રોફેસર બનવું છે, પણ જો પ્રોફેસર તરીકે કદાચ ત્યાં સુધી ન પહોંચી શકાય તો આપણે હાઈસ્કૂલમાં, હાયર સેકન્ડરીમાં, પ્રાથમિક શાળામાં એ શિક્ષક બની અને વિદ્યાર્થીઓની વચ્ચે રહેવું છે અને ભણાવવું છે. એટલે આર્થિક ઉપાર્જન પણ થશે, સમાજને એક નવી દિશા પણ આપી શકાશે, સમાજને બદલાવવા માટે જે ક્રાંતિ દરેક યુગમાં જરૂરી હોય છે એ પણ કરી શકાશે, મૂલ્ય શિક્ષણ અને સંસ્કાર શિક્ષણ એ પણ આપી શકાશે, સર્વાંગી વિકાસ વિદ્યાર્થીનો કેમ થઈ શકે એની પણ વાત કરી શકાશે. એટલે શરૂઆત મેં કરી તો કેમ કહી શકાય, ગારેધર પાસે કોલેજ હતી, ત્યાં હજી તો સરકારી ધારાધોરણ મુજબ હજી તો છે ઇન્ટરવ્યૂ લેવાનું એવું બાકી હતું, પણ એને કીધું સાહેબ તમે લોકો આવી જાઓ અને ભણાવવાનું શરૂ કરો. એટલે એ કોલેજની અંદર છે એ ભણાવવાનું શરૂ કર્યું. આર્ટ્સ અને કોમર્સ વિષયના શિક્ષક. ઇન્ટરવ્યૂ મારો એ રીતે લેવાનો કે સીધો જ મને વર્ગખંડની અંદર મૂકી દેવામાં આવ્યો. વર્ગખંડની અંદર જઈ અમારો ઇન્ટરવ્યૂ આ છે, અમે કોઈ બેસીને તમારી સાથે વાર્તાલાપ તો પછી કરશું, પણ તમે વિદ્યાર્થીઓની વચ્ચે કઈ રીતે તમે તમારો પ્રભાવ, તમારી વાતને કઈ રીતે સમજાવો છો. અને મને પણ ગમ્યું અને મને યાદ છે કે આર્ટ્સ કોમર્સનો હકરે ઠઠ આખો ક્લાસ ભરેલો હતો. અને મને સાહેબ ફાયદો એ થયો કે અમે MA ભણાવતા ભણાવતા એક ઓક્ટોબરની બેચ આવતી. ઓક્ટોબરની બેચ આવે ત્યારે એ લોકો થોડો સમય ભણે, એક્સટર્નલ શિક્ષકો હોય કે બીજી પ્રવૃત્તિ કરતા હોય એ થોડો સમય આવી ભણી ગાઈડન્સ લઈને વયા જાય, એવું એક પ્રાધાન્ય હતું સરકારનું. તો ત્યારે અમે લેક્ચર લેતા, ભણાવતા. એટલે ત્યારથી થોડો થોડો સ્ટેજ ફેર ઓછો થયેલો, બીજી બધી પ્રવૃત્તિઓમાં ભાગ લેતા ત્યારે સ્ટેજ ફેર ઓછો થયેલો. અને આમ કરતાં 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 છે એ સીધા જ વર્ગખંડની અંદર, શિક્ષક છે તો સીધો વર્ગખંડનો જ એ પ્રતિનિધિ છે, એ એનો વર્ગખંડનો રાજા છે. તો એ મને વર્ગખંડ અંદર મોકલી દેવામાં આવ્યો અને બધા જ સ્ટાફ આખો અને બધા જ વિદ્યાર્થીઓની વચ્ચે એ મારો પહેલો ઇન્ટરવ્યૂ આ રીતે શરૂ થયો. અને મને ખૂબ ગમ્યું. મેં ઇમ્પોર્ટન્સ ઓફ ઇંગ્લિશ, ભાષાઓની કમ્પેરિઝન, સંસ્કૃત શું છે, અંગ્રેજી સાહિત્ય શું છે, અંગ્રેજીનું મહત્વ શું છે, પણ સાથે ગુજરાતીનું પણ મહત્વ કેટલું બધું સરસ છે, આ બધી વસ્તુ વિશે વાત કરતાં કરતાં લેક્ચર તો પૂરો થવાની વાત નહોતો લેતો, પણ પછી ત્યાંના આચાર્ય એવું કીધું કે ભાઈ લેક્ચર 1.25 કલાકનો પૂરો થઈ ગયો છે, કોઈ જઈને બેલ મારો અને સાહેબ તો સરસ રીતે બોલી રહ્યા છે, હવે આપણે બધા અહીંયા છૂટા પડીએ. અમારો ઇન્ટરવ્યૂ આ રીતે પૂર્ણ થયો. વર્ગખંડની અંદર જઈ તમે વિદ્યાર્થીઓ વચ્ચે કેટલું સરસ રીતે તમારી જે કંઈ પ્રાપ્ત કર્યું છે એ તમે આપી શકો છો, એ વસ્તુ મહત્ત્વની છે. અને મારું આ સરસ મજાનું કોલેજનું કાર્ય શરૂ થયું. ખૂબ નાની ઉંમર, વિદ્યાર્થીઓ પણ આ હમ ઉંમર કહી શકાય એવા થોડી ડિસ્ટન્સ, અને તેમ છતાં એની વચ્ચે એક મર્યાદા જાળવીને
મિત્રતા કેળવીને અને છતાં સરસ રીતે શિક્ષણ આપી અને વર્ગખંડની અંદર કઈ રીતે સરસ રીતે સર્વાંગી વિકાસ વિદ્યાર્થીનો થઈ શકે એનો એક પહેલો અનુભવ એ આ કોલેજની અંદરથી પ્રાપ્ત થયો. ત્યારબાદ મને છે એ કમાણી ફોરડા હાઈસ્કૂલ અમરેલીની અંદર મારું ઇન્ટરવ્યૂ લેવાનું. લગભગ 1 કલાક સુધી એ સરસ મજાનો ઇન્ટરવ્યૂ ચાલ્યો. અવનવા સ્પેલિંગ કઈ રીતે બની શકે, કઈ રીતે વાક્ય, તમારે અંગ્રેજીમાં વાર્તાલાપ આપવાનો છે, તમારે અંગ્રેજીમાં કાલે સ્પીચ આપવાની છે, તો તમે કઈ રીતે આપી શકશો, આવું મને પૂછવામાં આવ્યું. અને મેં તરત જ મારી ખુરશી ઉપરથી વિનમ્રતાપૂર્વક ઊભા થઈ અને અંગ્રેજીમાં કઈ રીતે કોઈ જો મહેમાનો આવે છે તો એને હાઉ ટુ વેલકમ, કઈ રીતે વેલકમ કરી શકાય, એટલે ખરા અર્થમાં એક ઇન્ટરવ્યૂ જેને કહી શકાય, જે આપણું ઘડતર થયું. પોણી કલાક સુધી કેમ વાત થઈ અને કઈ રીતે આખો સમય પસાર થયો એ મને ખબર ન પડી. એનો ફાયદો કે એ વસ્તુ એ છે કે ભણ્યા સરસ રીતે, સરસ વાંચ્યું, સરસ વિચાર્યું એટલે જવાબ દેવામાં કોઈ તકલીફ પડતી ન હતી. બીજું કે કોલેજમાં ભણાવીને હું આવ્યો હતો, સ્ટેજ ફિયર નહોતો. એ જ રીતે સાવરકુંડલામાં ML શેઠ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ હતી, ત્યાં પણ હું 2 કલાક ગાઈડન્સ દેવા જતો. આખરે મારી ભાષા તો અંગ્રેજી છે, તો મારે અંગ્રેજીમાં અમારું જે સ્પોકન ઇંગ્લિશ છે એ સરસ રીતે ફ્રિકવન્ટલી હું બોલી શકું એ રીતે થઈ શકે. એટલે આ બધા જ અનુભવ સાથે હું કમાણી ફોરડા હાઈસ્કૂલમાં ગયો. સરસ રીતે ત્યાં ઇન્ટરવ્યૂ થયું. ખૂબ મોટો સ્ટાફ કમાણી ફોરડા હાઈસ્કૂલની અંદર. એ વખતે હું જ્યારે લાગ્યો ત્યારે સાહેબ 30 વર્ગો, 8, 9 અને 10 વર્ગો. અંગ્રેજી વિષયનો હું 6ઠ્ઠો શિક્ષક, બરાબર, અને 100નો સ્ટાફ, 100થી વધુનો સ્ટાફ. એ બધા જ શિક્ષકો સાથે બેસવાનું, એના અનુભવ પ્રાપ્ત કરવાના, શીખવાનું. કારણ કે શિક્ષક આખરે શીખતો હોય છે સાહેબ, સતત શીખતો રહે. શિક્ષક ક્યારેય નિવૃત્ત થતો નથી. બાકી બધા જ નિવૃત્ત થઈ જતા છે, પણ શિક્ષક છે એ 24 કલાક શિક્ષક હોય છે. એને ગમે ત્યારે એનો વિદ્યાર્થી છે એ મળીને ફોન કરીને પૂછી શકતો હોય છે, તો જ એ શિક્ષક એને બનવું જોઈએ. જો એમ કે ના 12:30 થયા એટલે મારું કામ પૂરું, આ શિક્ષકનો પરિવેશ હું ઉતારી અને હવે હું કાંઈ નહીં, એવું તો એ શિક્ષક છે એને માટે તો ઘણું હજી તપ કરવાનું બાકી છે, એવું એમ કહી શકાય. એટલે 24 કલાક અને આજીવન જે રહી શકે, ભણી શકે, ભણાવી શકે, શીખી શકે અને શીખવાડી શકે, આ જો એક સરસ મજાની વિચારસરણી જેનામાં હોય એ શિક્ષક બની શકે. અને આ જ બધી વસ્તુ જે છે એ કમાણી ફોરડા હાઈસ્કૂલમાં પ્રાપ્ત થઈ. ત્યાંથી સરકારી ધારાધોરણ મુજબ થોડા વર્ગો ઓછા થયા એટલે શ્રીમતી SS અજમેરા કન્યા વિદ્યાલયમાં અત્યારે છેલ્લા હું 7-8 વર્ષથી અભ્યાસ કરાવી રહ્યો છું. અંગ્રેજી વિષયના શિક્ષક તરીકે ત્યાં અભ્યાસ કરાવી રહ્યો છું. ખૂબ સરસ મજાનું ટ્રસ્ટ છે, સરકારી સ્કૂલ છે. અને અમે લોકો છે એ વિદ્યાર્થીઓને શિક્ષણ ઉપરાંત સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, માની લો કે અમારો સંગીતનો વર્ગ સરસ શરૂ છે, તો અમારી એક દીકરી છે ખૂબ સરસ મજાનું ગાય છે, તો અમે યુવક મહોત્સવથી માંડીને રાજ્ય કક્ષા સુધી એને કેમ પહોંચાડવી, એને રેડિયો સુધી કેમ પહોંચાડવી, આ બધી જ વસ્તુઓ છે અમે બધા શિક્ષકો ભેગા થઈ અને વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કેમ થાય એ વિશે છે સરસ રીતે વિચાર કરી રહ્યા છીએ. એ રીતે અભ્યાસ કરાવી રહ્યા છીએ. અભ્યાસ જીવંત હોવો જોઈએ. વર્ગ, તાસ, લેક્ચર પૂરો થયા પછી શિક્ષક પણ હસતા મોઢે બહાર આવે અને વિદ્યાર્થીના ચહેરા ઉપર પણ એ સંતોષ જોઈ શકે. ત્યારે એને એમ થવું જોઈએ કે ના, આજનો મારો આ તાસ છે એ વસૂલ થયો, આજે મેં ભણાવ્યું એ વસૂલ થયું, આજે મેં મારો દિવસ છે એ વસૂલ થયો. આ જે શિક્ષક તરીકેની તમારી જો વિચારસરણી હશે, તમે શું નવું લઈને જાઓ છો? કારણ કે વિદ્યાર્થીઓ એટલા બધા અપડેટ થઈને આવે છે, તમે કંઈક ને કંઈક નવું લઈને જાશો, એના પ્રશ્નોના જવાબ આપશો, તો જ એ છે એ કંઈક શીખશે. કારણ કે મોટાભાગનો સમય વિદ્યાર્થી મા બાપ સાથે અને શિક્ષકો સાથે રહે છે, એટલું જ નહીં એને અનુસરતો હોય છે. તો તમારી જે વિચારસરણી છે, તમારો જે પહેરવેશ છે, બરાબર છે, તમારા જે સંસ્કારો છે, મૂલ્યો છે, વાંચન છે, વિચાર છે, આ બધી જ વસ્તુઓ જો વિદ્યાર્થી છે એ સાયલન્ટલી છે એ જોતો હોય છે, એટલું જ નહીં એ છે એના જીવનમાં પણ ઉતારતો હોય છે. તો શિક્ષકે હંમેશા સજ્જ થઈને રહેવું પડશે, અપડેટ થઈને રહેવું પડશે. અને અમારી શાળામાં અમે વિદ્યાર્થીઓને, બીજી કેટલી બધી સરકારી શાળા છે, મધ્યમ વર્ગમાંથી વિદ્યાર્થીઓ આવી રહ્યા છે, તો કદાચ અમે બધા જ વિદ્યાર્થીઓને સાહેબ અમે યુનિફોર્મ આપીએ છીએ કે જે વિદ્યાર્થી છે એને આ મર્યાદાના કારણે એ શાળા ન છોડે, આ મર્યાદાના કારણે છે શિક્ષકથી વંચિત ન રહે, બરાબર છે. તો અમે બધા જ વિદ્યાર્થીઓને છે એ લખવાના ચોપડા આપીએ છીએ કે ભાઈ તમે ભણો, તમારે ફક્ત એક પેન લઈને આવવાનું છે, બાકી બધી જ વસ્તુઓ તમારી પાસે ઉપલબ્ધ છે. તો આ બધી વસ્તુઓ વિદ્યાર્થીને મળશે તો આપણે આવતીકાલે સરસ મજાનું આપણું જે નવું ભારત છે, એક તંદુરસ્ત ભારત છે, એક શિક્ષિત ભારત છે, એ ચોક્કસ જેની તરફ આપણે આગળ વધી રહ્યા છીએ એ મળશે. ખૂબ સરસ મજાની વાત કરી કે તંદુરસ્ત ભારતનું જો નિર્માણ કરવું હોય તો વિદ્યાર્થીના ચહેરે પણ સ્મિત હોવું જોઈએ, અને એ સ્મિત છે એ જે શિક્ષક મિત્રો એમને ભણાવે છે એના ચહેરે એ સ્મિત હશે તો જ પછી આવવાનું છે. એના માટે જરૂરી ઘણી બધી બાબતો છે, એના તમે અવનવા સરસ મજાના રસપ્રદ પ્રયોગો ત્યાં કર્યા છે.
હવે વાત એ પણ કરીએ કે તમે આ બધી અભ્યાસ યાત્રા તમારી પોતાની અને તમે શિક્ષણ કર્મ શરૂ કર્યું અને ત્યાં પણ ઘણા બધા પ્રયોગો કર્યા, તો તમારા પોતાના રસના વિષયો, શોખના વિષયો છે એ કયા છે એની પણ આપણે દર્શક મિત્રો સુધી વાત પહોંચતી કરીએ. શોખ છે એ જીવનનો એક કહી શકાય કે અમૃત રસ છે. શોખ છે એ માણસને જીવંત રાખે છે. એટલે હું તો મારા વિદ્યાર્થીઓને પણ સતત કહું કે પહેલે દિવસે જ્યારે મને મળે, અમારો સંવાદ થાય, પરિચય થાય, ત્યારે હું પૂછું કે તમારો જે શોખ શું છે જીવનમાં. શોખ એટલે શું? વિદ્યાર્થીને ઘણીવાર એ વસ્તુની ખબર ન હોય કે તમે તમારી નવરાશની પળોમાં જે તમને કંઈક વસ્તુ કરવી ગમે અને સહજ રીતે કરી શકો એને તમે શોખ કહી શકો. તમને નવરાશની પળોમાં એમ થાય કે લાવો એક પુસ્તક લઈને વાંચું, તો તમે એને શોખ કહી શકો. નવરાશ પળોમાં એમ થાય કે લાવો મારે બેડમિન્ટન રમવું છે, ટેબલ ટેનિસ રમવું છે, હું જાઉં અને રમું, તો તમે એને શોખ કહી શકો. નવરાશની પળોમાં જેવો કોરો કાગળ મળે અને તમને કંઈક સર્જન કરવાનું મન થાય, ચિત્ર સ્વરૂપે હોય કે શબ્દ સ્વરૂપે કવિતા હોય, તો એને તમે શોખ કહી શકો. તો શોખ છે એ માણસને જીવંત રાખે છે, એને ઉત્સાહમય રાખે છે. મને પણ એ સરસ મજાના ઘણા બધા શોખ, મેં તમને અગાઉ જેમ વાત કરી એમ મને વાંચન અને લેખનનો ખૂબ જ શોખ. સતત લાઇબ્રેરીમાં જવું ગમે. મારા સ્ટાફ રૂમની અંદર પણ હું લગભગ બધા પુસ્તકો અને મેગેઝિનથી ઘેરાયેલો હોઉં છું. એટલે મારા વિદ્યાર્થીઓ મારા સ્ટાફ રૂમમાં મળવા આવે એટલે જોવે, હું એને બતાવું કે જો આ મેગેઝિન્સ છે, આ પુસ્તકો છે, આ વાંચવા લઈ જઈ શકાય. હમણાં વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે અમે એક સરસ મજાનો પ્રયોગ કર્યો અને બધા જ પુસ્તકો છે એ કબાટમાંથી, જ્યાં અંદર ઘણીવાર પડ્યા એને પુસ્તકોને પણ એમ થતું હશે કે ના, મને ક્યારે વિદ્યાર્થીઓનો સ્પર્શ મળશે, મને ક્યારે કોઈ વ્યક્તિનો સ્પર્શ મળશે, તો એ બધા જ પુસ્તકો છે અમે બહાર અમારા સરસ મજાના પટાંગણની અંદર અમારા જે પ્રોજેક્ટર રૂમની અંદર ગોઠવી દીધા અને બધા જ વિદ્યાર્થીઓને કીધું તમને તમારી મોકળાશ પ્રમાણે તમે અંદર જાઓ અને જુઓ પુસ્તકો શું છે, એના લેખક કોણ છે, અને જો પછી તમને એમ લાગે કે તમારે એ પુસ્તકો વાંચવા લઈ જવા છે તો તમારે લઈ જવાની છૂટ. એટલે આ રીતે છે એ વાંચન અને લેખનનો શોખ, અને બીજા વિદ્યાર્થીઓને પણ વાંચન લેખન કરવાનો શોખ. ઉપરાંત મને છે પ્રકૃતિ પરિભ્રમણનો પણ ખૂબ જ શોખ છે. પ્રકૃતિ છે એ માણસને છે એ સજાગ રાખે છે અને માણસને શાંતિ આપે છે. આપણે તમે જોશો કે આપણા મોટા ભાગના ધાર્મિક સ્થળો છે એ પ્રકૃતિની વચ્ચે આવેલા છે. એનું એક મનોવૈજ્ઞાનિક કારણ એ પણ હોઈ શકે કે પ્રકૃતિ છે એ માણસને શાતા આપે છે. મારો સાહેબ અનુભવ એવો છે કે જ્યારે જ્યારે હું પ્રકૃતિની વચ્ચે ગયો છું ત્યારે હું ધ્યાનસ્થ થઈ ગયો છું. ઘણા લોકોને ધ્યાનમાં બેસવા માટે, ધ્યાન પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવો પડે છે, પણ તમે જ્યારે પ્રકૃતિની વચ્ચે જાઓ છો અને એના પંખીઓ, એના વૃક્ષો, એની અલગ અલગ પ્રકારના એના જે ઔષધિઓ છે એની વચ્ચે તમે જ્યારે ખોવાઈ જાઓ છો ત્યારે તમે ધ્યાનસ્થ થઈ ગયા એમ કહી શકાય. હું એકલો જ નથી જતો, હું મારા વિદ્યાર્થીઓને લઈને એ પ્રકૃતિ પરિભ્રમણ કરું છું. સરકાર દ્વારા ઘણી બધી પ્રકૃતિ શિબિરો થાય છે, તો આ પ્રકૃતિ શિબિરની અંદર અમે બાળકોને ત્યાં લઈ જઈએ છીએ. 3 દિવસ પ્રકૃતિ શું છે, એમાં પ્રકૃતિને જાળવણી માટે આપણે શું કરી શકીએ, એ ઉપરાંત હું રિસોર્સ પર્સન તરીકે પણ કામ કરું છું. તો રિસોર્સ પર્સન તરીકે પણ પ્રકૃતિની વચ્ચે જાઓ. બીજા સ્કૂલના, કોલેજના જે બાળકો આવ્યા હોય છે એને પ્રકૃતિ શું છે, પ્રકૃતિની જાળવણી માટે આપણે શું કરી શકીએ, પ્રકૃતિ પાસે શું કામ આવવું જોઈએ, આ બધી વસ્તુની ખૂબ જ સહજ રીતે વાત કરીએ છીએ પ્રકૃતિ પરિભ્રમણ કરતાં કરતાં. ફક્ત પ્રકૃતિમાં જઈએ છીએ કે જંગલમાં જઈએ છીએ ત્યારે સિંહ જોવાનું જ એક આપણો જે છે લક્ષ્ય ન હોવું જોઈએ, પણ પ્રકૃતિ આપણે કેટલું બધું આપે છે, પ્રકૃતિ શિક્ષણ, એ પ્રકૃતિમાંથી આપણે કેટલું બધું પ્રાપ્ત થાય છે એ આપણે ખુલ્લી આંખે જોઈ શકતા નથી. કદાચ આપણે આથમતા સૂર્યને કે ઉગતા સૂર્યને કે કળીમાંથી પુષ્પ જે પાંગરે છે એને જોવાનો પણ સમય રહ્યો નથી. એટલા ફાસ્ટ યુગમાં જીવી રહ્યા છે ત્યારે પ્રકૃતિ આપણને ખમ્મા એવું કહે છે. એટલે આ શોખ કેળવ્યા પછી મને પણ એમ થાય છે કે ના, ખરેખર આપણા જીવનમાં આ પ્રકૃતિને કારણે કેટલો બધો બદલાવ એ આવી શકે છે. વાંચન, લેખન, પ્રકૃતિ ઉપરાંત વિદ્યાર્થીઓ સાથે રહીને કંઈક ને કંઈક નવી પ્રવૃત્તિઓ કરવી, કંઈક ને કંઈક નવું કરતું રહેવું, આ બધા મારા શોખના વિષય. ઉપરાંત મને થોડું ગાવામાં પણ શોખ, સુગમ ગીત ગાવાનો શોખ. કમાણી ફ્રોડ હાઈસ્કૂલમાં સાહેબ અમે છે વિદ્યાર્થીઓને સાથે લઈને આખા રાત્રિનું એક રેકોર્ડિંગ કરેલું. સંજીવ ધારિયા સારા એવા બંસુરી વાદક છે, એના કમ્પોઝિશનમાં અમે પરમ સમીપે નામની એક કેસેટ સરસ મજાની તૈયાર કરી, અમે લોકોએ ગાયું. અને આ રીતે વિદ્યાર્થીઓ પણ મારા છે સુગમ સંગીતમાં, યોગ મહોત્સવમાં, લોક સાહિત્યમાં, લોકગીતમાં, ભજનમાં કઈ રીતે આગળ વધી શકે, એ કઈ રીતે એની સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે, એ પણ મને એ પ્રકારનો શોખ રહ્યો છે. તો આ બધા સંગીત, સાહિત્ય, કલા, સર્જન, લેખન, વાર્તા, આ બધું લખવાનું, વાંચવાનું એ શોખ મને રહ્યા છે સાહેબ. રસ તરબોળ થઈ જવાય અને અસ્ખલિત વાણીમાં તમે મિત્રોને સરળ ભાષામાં સરસ મજાની વાત કરતાં સમજાવ્યું કે શોખ પણ કેળવવાનો છે, પ્રકૃતિમય પણ બનવાનું છે અને જિંદગીમાં આગળ વધવા માટેના પ્રયત્ન પણ કરવાના છે.
ઘણી બધી વિશેષ વાતો થઈ શકે, પણ સમય હવે આપણે એવું કહે છે કે આ મુકામ પર આપણે અટકવું જોઈએ. તો આ તમામ બાબતો તમે રસપ્રદ રીતે વર્ણવી, તો એ માટે તમામ દર્શક મિત્રો વતી તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.